वास्तविक विलास 70 लीला लुंठित शारदा पुर महासंपन्न राणाम पुरो विद्या समद्वि विनिर्गुलक्तक्ता मुशो वर्णन इति वेत। તમને લોકોને સંસ્કૃતમાં રસ નહીં પડે, આપણે સીધા એના ભાષાંતરમાં જતા રહીએ. પરીક્ષામાં પણ ભાષાંતર અને સમજૂતી આપવાની છે, પણ આપણે શ્લોક સમજવો પડે. અહીંયા શેની વાત કરી છે તો ભાષાંતર જુઓ. સરસ્વતીના નગરમાંથી સંપત્તિઓના મોટા ઢગલા સરળતાપૂર્વક લૂંટી લેનારની, આપણે જે વાત કરીએ જાય, લૂંટી લેનારની સામે વિદ્યા મંદિરમાંથી ગબડી જતા કણને ચોરી જનારા પામરો જો બડાઈ મારે, આપણે હમણાં જ વાત કરીએ, તો આજકાલ સાપના માથા પર પક્ષીના બચ્ચા, હાથીના માથા પર સસલા તથા સિંહના માથા પર કૂતરા સુખેથી પગ મૂકશે. હમણાં જ આનું આપણે સમજાયું. શું સમજાયું તો આપણે એમાં જોઈએ. હવે અહીંયા બે વસ્તુઓ કઈ હોય, અને મને હમણાં પૂછ્યું ચોપડી જોવા આવીને તો, એક છે અપ્રસ્તુત અને એક છે પ્રસ્તુત. હા ને, આ સમજાવનારા બહુ ઓછા હશે. અપ્રસ્તુત એટલે અંદરથી મેળવીએ છીએ, અંદરથી લઈએ છીએ, અને અપ્રસ્તુત કહેવાય. અને પ્રસ્તુત આપણને દેખાય છે. ધારો કે આપણે પેલી નાની વાત જાણીએ છીએ કે બાળકને ચાંદ જોઈએ તો એ દેખાય છે પ્રસ્તુત છે, પણ માં પેલું પાણીમાં બતાવે છે અપ્રસ્તુત છે. ખબર પડી ગઈ ને, પ્રસ્તુત અપ્રસ્તુત. ચોક તમે કહો કે સાંધી દો ચોક તૂટ્યા પછી, તો એ હું ભેગો કરીને બતાવું કે લો, તો પેલું પ્રસ્તુત છે એક આખો ચોક, અને તોડીને બતાવું છું એ અપ્રસ્તુત છે. ખબર પડી? પ્રસ્તુત એટલે રિયલ જે જોઈએ છે, અપ્રસ્તુત એટલે એના આધારે મળે છે. હવે અહીંયા પ્રસ્તુત અને અપ્રસ્તુત બે વાતો કહી. કઈ બે વાત કહી? તો એક તો વિદ્વાન માણસની વાત કહી, અને બીજી બડાઈ મારનારાઓની કરી, જાણકારની કરી અને નથી જાણતા એની કરી. આપણને ઉલ્લેખ ખાલી પ્રસ્તુતનો કર્યો છે, સરસ્વતી દેવીનો. પ્રસ્તુત છે સરસ્વતી દેવી જાણકાર, અપ્રસ્તુત છે નથી જાણતા એ બડાઈ હાંકે છે, બરાબર. એવી રીતે પછી એના પ્રસ્તુત અપ્રસ્તુતના મુદ્દા વધતા જાય, જેમ ભાષાંતર વધતું જાય. હવે એમાં મુદ્દાઓ છે. સાપના માથા પર પક્ષીના બચ્ચા, તો સાપ એ પ્રસ્તુત છે, પક્ષીના બચ્ચા અપ્રસ્તુત છે, કોઈ જાય નાખવા એના માથા પર. પછી હાથીના માથા પ્રસ્તુત છે, સસલા અપ્રસ્તુત છે. સિંહના માથા પ્રસ્તુત છે, કૂતરું એના માથા પર મૂકવું એ અપ્રસ્તુત છે. તમે આવી રીતે જ્યારે બતાવો ને પેપરમાં, એટલે પેલો સમજી જ જાય કે આ પ્રસ્તુત પ્રસ્તુત સમજી ગયો છે, પછી વધારે એને સમજવું પડે નહીં. એટલે આવી રીતે તમારે સમજાવવાનું. શ્લોક આપ્યો હોય સમજી લેવાનો કે કયો છે, પછી ભાષાંતર, અને પછી અપ્રસ્તુત અને પ્રસ્તુત બતાવવાનું. પહેલાં અપ્રસ્તુત બતાવવાનું, કારણ કે અપ્રસ્તુતમાં જ શ્લોકનો સાર છે, પ્રસ્તુતમાં નથી. પ્રસ્તુત વસ્તુ તો જોઈ લીધી આપણે. હવે અહીંયા બે વસ્તુ કહી આપણને, પ્રસ્તુત અપ્રસ્તુત. એક તો સરસ્વતી દેવી અને બીજા બડાઈ હાંકનારા. તો જે જાણે છે, આપણે પહેલાં બહુ વખત પહેલાં ભણતા હતા, પેલો અધૂરો ઘડો છલકાય ઘણો, આમે પાણી ભરીને જતો ડબ અવાજ આવશે, થોડોક એક લોટો ખાલી રાખશો ને તો. એટલે કહેવાનો અર્થ છે એ છે કે જાણકાર છે એ કંઈ બોલતો નથી, જે જાણતો નથી એ જ બડાઈઓ મારશે. ખબર પડી ગઈ? એવી રીતે પછી આગળ સમજાયું કે હવે જાણકાર માણસ પાસેથી ચોરી કરી જશે પેલો બડાઈ હાંકનારો. એટલે તો લખ્યું છે ન ચોર હાર્ય ન રાજ હાર્ય. આપણી બુદ્ધિ કેવી છે કે જેને કોઈ ચોરી શકતું નથી. આપણું નોલેજ કેવું છે, જેને કોઈ લઈ શકતું નથી. પેરમાં બેઠા આવીએ આપણે મહેનત કરીએ છીએ, પણ બંનેની બુદ્ધિ તો સ્વતંત્ર જ, બરાબર ને. તો જે લઈ જાય છે એ લઈ જતાં ગબડી પડશે. શેમાં લખવું, શું કરવું, આવા પ્રશ્ન કરશે. એટલે લઈ જતાં ગબડી પડે છે, અને ત્યારે ગબડી પડે ત્યારે એમાંથી કંઈક પડી જાય, એટલે પેલો જાણકાર સમજી જાય કે આ કંઈક લઈ ગયો. ખબર પડી? એટલે જાણકારની જ વેલ્યુ છે, જે જાણતો નથી એની નથી, એ પામર છે. અને પછી આગળ આપણને ઉદાહરણો આપ્યા કે સાપનો માથા પર પક્ષીના બચ્ચા કંઈ મૂકવા જવાય નહીં, હાથીના માથા પર સસલા કંઈ મુકાય
નહીં, અને સિંહના માથા પર કૂતરું પણ સૂવે નહીં. નહીંતર પેલો જાણકાર છે ક્યારે તરાપ મારી દેશે ખબર પડશે નહીં. એટલે પ્રસ્તુત અને અપ્રસ્તુતમાં પહેલાં અપ્રસ્તુત જોવાનું કે અંદરથી મળ્યું કયું, અને પ્રસ્તુત કઈ બાબતો સૂચન કરી છે. આ પંડિત જગન્નાથે પ્રાસ્તવિક વિલાસ આપણને આખું આ રીતે આપ્યું છે. અને એમાં ઉપદેશ શું છે? તો આપણે જાણકાર બનવું, બડાઈ હાંકનારા નહીં. આ ઉપદેશ છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?